પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજના દિવસની ભેટને માટે ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. જેઓ અન્યાયી કાયદા ઘડે છે ને જે લેખકો જુલ્મી ફેસલા લખે છે, જેથી ગરીબોને ઇન્સાફ મળે નહીં, ને તેઓ મારા લોકમાંના દરિદ્રીઓનો હક છીનવી લે છે, જેથી વિધવાઓ તેઓનો શિકાર થાય ને તેઓ અનાથોને લૂંટે. તેઓને અફસોસ, તમે ન્યાયને દિવસે ને આગેથી આવનાર વિનાશકાળે શું કરશો? તમે સહાયને સારું કોની પાસે દોડશો? તમારી સમૃદ્ધિ ક્યાં મૂકી જશો? બંદી વાનોની ભેગા નમી જવા સિવાય અને કતલ થયેલાની હેઠળ પડી રહ્યા વગર રહેવાશે નહીં. તે સર્વ છતાં તેનો રોષ શમી ગયો નથી ને તેનો હાથ હજી ઉગામેલો છે. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 10મો અધ્યાય ને તેની 1થી 4 કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. જે આપણી આસપાસ આ જગતમાં સમસ્ત વિશ્વમાં થઈ રહ્યું છે અને જે થશે એની બહુ જ સચોટ, વાસ્તવિક અને સ્પષ્ટ ઝલક પરમેશ્વરે હજારો વર્ષ પહેલાં આ વચનોમાં આપી છે, જેને ફરીથી એકવાર વચનના અનુસાર આપની સમક્ષ મૂકીશ. તો અન્યાયી કાયદા ઘડાય છે, જુલ્મી ફેસલા લખાય છે, પરિણામ સ્વરૂપ ગરીબોને ઇન્સાફ મળતો નથી, દરિદ્રીઓનો હક છીનવાય છે, વિધવાઓ તેમનો શિકાર બને છે, તેઓ અનાથોને લૂંટે છે. અને સાહેબ, નીતિ, નિયમ, નીતિમત્તા અને પ્રમાણિકતા જેવું જાણે કશું રહ્યું જ નથી. અને માટે પરમેશ્વર આ વચનો મારફતે કહે છે, અફસોસ છે તમને, એવા કામ કરનાર તમે. વચન મુજબ ન્યાય કાળે ક્યાં જશો? આ હું નથી કહેતો, વચનમાં લખ્યું છે અને એ વચન કહે છે. અને વચન પ્રમાણે, વચન મારફતે ઈશ્વર કહે છે કે અફસોસ છે તમને, એવા કામ કરનાર તમે. ન્યાય કાળે ક્યાં જશો? વિનાશ કાળે શું કરશો? સહાયને સારું તમે કોની પાસે દોડશો? તમારી સમૃદ્ધિ તમે ક્યાં મૂકી જશો? અને સાંપ્રત સમયમાં, હજી થોડાક જ સમય પહેલાં આપણે એની થોડી ઘણી આછેરી ઝલક મેળવી ચૂક્યા છે. આપણને મહામારી તેમજ કુદરતી અને માનવ સર્જિત વિવિધ આફતો રૂપી એ જોવા મળી અને આપણે પોતે એમાંથી પસાર થયા અથવા તો થઈ રહ્યા છે. અને હાલ પણ કદાચ આવી બધી વિપરીત પરિસ્થિતિ, સંજોગોમાંથી આપણે તબક્કાવાર પસાર થઈ રહ્યા છીએ. આપણે જોયું, મેં પોતે જોયું, અનુભવ્યું કે સાહેબ, ધનના ઢગલા પર આડોટનાર લોકો જીવ માટે, એક એક શ્વાસ માટે ભિખારીની જેમ ટળવળતા હતા. બેસુમાર દોલત એ વાલાઓને બચાવી શકી નથી. ક્યાં મૂકીને જશો? વચનમાં પણ લખ્યું છે, ક્યાં મૂકીને જશો? આખી જિંદગીના શાંતિથી જીવ્યા, ના કોઈને જીવવા દીધું, ના ભાવતું ખાધું કે ના ભાવતું પીધું, ના સુખેથી હર્યા ફર્યા, ના શાંતિથી પરિવારની સાથે બે ઘડી બેઠા, ના બે શબ્દો સારા બોલ્યા, ના જીવનને માણ્યું, ના પ્રભુ સ્મરણ કર્યું, ના સેવા કરી, ના કોઈકને મદદરૂપ બન્યા. બસ ભાગમ ભાગ અને હવે દોડ કરી મળેલ એ સવલતો, એ સગવડો, એ વ્યવસ્થા, એ સમૃદ્ધિનો પૂરેપૂરો ભોગવટો પણ આપણે નથી કરી શકતા. નથી ભાવતું ખાઈ શકતા, કારણ કે ડાયાબિટીસ છે, એસિડિટી છે, વિવિધ રોગ છે. નથી છૂટતી હરીફરી શકતા, એટલે કે નાદુરસ્તીને કારણે, લકવાને કારણે, વિવિધ રોગને કારણે શરીર સાથ નથી આપતું. શું કામનું? આ બધી પાપની અસર છે ને માણસ તેની અસર અને પ્રભાવ હેઠળ આંધળો ભીત બની પોતે પોતાનો નાશ વહોરી રહ્યો છે. ને એમ કરીને પોતે એક સમયે
દેવની કૃપાથી એ મુક્ત અને સ્વતંત્ર થયેલો ફરી પાપ અને શેતાનના બંધનમાં તેની ગુલામગીરીમાં પડે છે. અધિક કૃપાનો ગેરલાભ ઉઠાવી આપણે અધિક પાપ આચર્ય જ રાખ્યું છે, કરીએ જ રાખ્યું છે. ગરીબીનો હક ડૂબાવ્યો છે, વિધવાઓના ઘર ખાઈ ગયા છે. અરે અનાથોના પણ આપણે એમના ભાગનું આપણે છોડ્યું નથી. ક્યાં જશો? કયા મોતે મરશો? કયા મોતે મરીશું? ક્યાં સંતાશો? ક્યાં સંતાઈશો? પ્રભુ નહીં છોડે. હિસાબ આપવો પડશે. દેવનો રોષ હજી સમી ગયો નથી ને તેમનો હાથ હજી ઉગામેલો છે. સમય વર્તી સાવધાન થઈએ, જાગૃત થઈએ. ગફલત ભરેલી નિંદ્રામાં સોળ તાણી સૂતેલા એવા આપણે સફાળા જાગી જઈએ અને પ્રભુની સારી માન્ય સંપૂર્ણ ઈચ્છા તમારા આપણા જીવનમાં શી છે એ જોઈ જાણી સમજી એને પ્રાર્થના સહિત પૂર્ણ કરવા માટે પ્રાર્થના સહિતના પ્રયત્ન કરીએ. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે હકારાત્મક વલણથી સમજવાના માટે આપણ સર્વને એક સરખી રીતે તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ.